નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। નખત્રાણાના સુખપર ગામની સીમમાં 3 એકર જમીન ઉપર થયેલ દબાણ હટાવાયું। 6,55,000ની કિંમતનું દબાણ પાણીના કુદરતી વહેણને રોકતું હતું, જે મામલતદાર અને પોલીસ ટીમે દબાણ હટાવ્યું। નખત્રાણા તાલુકાના સુખપર ગામે સરકારી પડતર જમીન પર થયેલું ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું છે। પોલીસ અને મહેસૂલ વિભાગ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરીને આશરે 3 એકર જમીન ખુલ્લી કરાઈ છે। આ દબાણ કરાયેલી જમીનની અંદાજિત કિંમત જંત્રી મુજબ 6,55,000 આંકવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે વાઘજી પારાધી નામના શખ્સ દ્વારા આ જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું। વાઘજી પારાધીએ સુખપર વિરાણી ગામમાં આવેલ સરકારી સર્વે નંબર 7 વાળી જગ્યા પર વાડા બનાવી કુદરતી પાણીના ખાબોચિયા અને તળાવ તરફ જવાનો રસ્તો બંધ કરી દીધો હતો। આ દબાણને કારણે ગામના પશુધનને મુશ્કેલી પડતી હતી। અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા અને ગેરકાયદેસર દબાણ દૂર કરવાના નિર્દેશો બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। નખત્રાણા પોલીસના પીઆઈ AM મકવાણાના માર્ગદર્શન હેઠળ PSI RD બેગડિયા અને સ્ટાફ તેમજ મામલતદાર રાકેશ પટેલની ટીમ આ ઓપરેશનમાં જોડાઈ હતી। બુલડોઝરની મદદથી આ દબાણ હટાવીને જમીન ખુલ્લી કરવામાં આવી છે, જેથી ગામના પશુધન માટે પાણીના સ્ત્રોતનો માર્ગ ફરીથી ઉપલબ્ધ બન્યો છે। દર્શક મિત્રો, આજે તારીખ 7 જાન્યુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।